જે પ્રમાણે આપણે ગઈ વખતે પણ થોડીક પૃથ્વી પરના જે આશીષો છે તેની ઉપર જોઈ ગયા. આપણે શરૂઆત કરી હતી કેટલીક બાબતો હતી. એક વાત ફરીને તેમાં હું રિમાઇન્ડ કરવાની મારી ઈચ્છા છે. ઘણા બધા જે મોટિવેટર્સો નીકળે છે અને મોટિવેટ કરતા હોય છે, એ બધું મેં તમને કહ્યું હતું ગઈ વખતે. તેઓ આત્મવિશ્વાસ માટે પણ મોટિવેટ કરતા હોય છે. સેલ્ફ કોન્ફિડન્સ શું કહે છે? હા, તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ રાખો, પોતા ઉપર આધાર રાખો, પોતા ઉપર વિશ્વાસ રાખો અને પોતાને પ્રૂવ કરો, પોતાને સાબિત કરો. એ રીતે તેઓ મોટિવેટ કરતા હોય છે. દેવનું વચન આનાથી વિપરીત આપણને શીખવાડે છે. આપણને દેવ ઉપર ભરોસો રાખવાને કહેવામાં આવે છે, આપણી પોતાની ઉપર નહીં. આપણને દેવ ઉપર આધાર રાખવાના માટે શીખવાડવામાં આવે છે, આપણી પોતાના જ્ઞાનની ઉપર, પોતાના આવડતની ઉપર, પોતાના પૈસાની ઉપર, પોતાની જે કંઈ પણ આપણી પોતાની પાસે છે તેની ઉપર આધાર રાખવાથી બદલે દેવ ઉપર આધાર રાખવાનો, કોન્ફિડન્સ ઇન ગોડ, તે રીતે આપણને શીખવે છે. માટે વાલાઓ, આપણે પ્રભુ પર આધાર રાખીએ છીએ. આપણે પોતે પોતાને સાબિત કરતા નથી, પણ દેવને આપણામાં સાબિત કરવાના માટે આપણે પરવાનગી આપીએ છીએ. શું કરીએ છીએ આપણે? દેવને આપણામાં પોતાને પ્રૂફ કરવાના માટે, સાબિત કરવાના માટે કે તે ભલો છે, તે ઉત્તમ છે, તે શ્રેષ્ઠ છે, તે સારો છે, તે સર્વ આપી શકે છે, તે આપણા દ્વારા એ પુરવાર કરે, એને આપણે પ્રૂવ કરીએ છીએ. નોટ બાય અવર સેલ્ફ. આપણે પોતાને કદી પણ પ્રૂવ કરતા નથી. વિશ્વાસ તરીકે આપણે કોને આપણે સાબિત કરીએ છીએ? આપણા દેવને, જે વિશ્વાસ યોગ્ય છે. જે પ્રમાણે આપણે ગીત ગાઈ ગયા, કેટલું બધું એના વિશે આપણે ગાયું. આપણે એ સર્વ પ્રમાણે જાણીએ છીએ અનુભવથી કે આપણને કેવી રીતે ઉઠાવે છે, આપણને કેવી રીતે ચલાવે છે, આપણા માર્ગોને સિદ્ધ કરે છે, એના સંકલ્પો આપણા દ્વારા પૂરા કરે છે. તો એ બધી વાતો ગઈ વખતે પણ આપણે જોઈ હતી. બીજું, આપણે જે કાઉન્સેલ છે તે માણસની પાસેથી લેતા નથી. સલાહ જે છે આ મોટિવેટર્સની પાસેથી આપણે લેતા નથી. આપણે સલાહ કોની પાસેથી લઈએ છીએ? દેવની પાસેથી આપણે સલાહ લઈએ છીએ. જે પ્રમાણે આપણે ગઈ વખતે જ કહ્યું હતું, યહોવાએ મને બોધ આપ્યો, યહોવા મારી પર નજર રાખે છે અને તે મને સર્વ માર્ગોમાં દોરે છે. હી ઇઝ અ ગ્રેટ કાઉન્સલર. એ કેવો છે? અદ્ભુત મંત્રી છે. ક્યાં વાંચીએ છીએ? યશાયાના પુસ્તકના તેના 9મા અધ્યાય તેની 6ઠી કલમની અંદર. હી ઇઝ અ ગ્રેટ કાઉન્સલર. તે અદ્ભુત મંત્રી છે. કેમ? કારણ કે તેનો જે કાઉન્સિલ છે તે કેવો છે? ઇટર્નલ છે. લાસ્ટ ટાઈમ તમને કહ્યું કેવો રહે છે? તેઓ સર્વકાળ તેનો કાઉન્સિલ રહે છે. એનો મનસુબો કેવો? જોઈ લો, કલમ જોઈએ, નીતિવચન તેનો 19મો અધ્યાય. નીતિવચન 19મો અધ્યાય 21મી કલમ વાંચો. નીતિવચન 19 ને 21 ઝડપથી. હા હા, ઘણી બધી યોજનાઓ છે. કોના મનમાં? માણસના. હા હા, બટ ધ કાઉન્સિલ ઓફ ગોડ બી રિમેન ઇટર્નલ. એનો કાઉન્સિલ, એનો મનસૂબો એ કેવો રહે છે? કાયમ રહે છે. એના માર્ગો પણ પરિપૂર્ણ છે. કેમ એ રહે છે? ગીતશાસ્ત્ર 33મો અધ્યાય 11મી કલમ. હા, એનો મનસૂબો કેવો છે? હા, રિમેન ઇટર્નલ. આપણે વાંચી જઈએ છીએ ગીતશાસ્ત્રના 18મા અધ્યાયની 30મી કલમની અંદર, તેઓનો માર્ગ તો પરિપૂર્ણ છે. હિઝ વેઝ ઇઝ પરફેક્ટ. હિઝ વેઝ આર પરફેક્ટ. એના માર્ગો પણ પરિપૂર્ણ છે. એનો મનસૂબો સર્વકાળ ટકે છે. માટે આપણે કોઈ પણ માણસની પાસે સલાહ લેવા જતા, કોની પાસે આપણે સલાહ લેવા જઈએ છીએ? કોની પાસે આપણે આધાર રાખીએ છીએ? પરમેશ્વરની પાસે. આપણે પ્રભુના માટે, પ્રભુની ઉપર. કેમ કે તે અદ્ભુત મંત્રી છે, ગ્રેટ કાઉન્સલર. તો અહીંયાથી એ વાતની આપણે આરંભ કરીએ. અને ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે તેને શોધે, જે કોઈ તેને શોધે છે તેઓને તે જડે છે અને કોઈનાથી તે વેગળો નથી. એ વાતથી આપણે શરૂઆત કરીએ તો કહ્યું ફર્સ્ટ થિંગ, જો પ્રોસ્પર થવા માંગીએ છીએ, જો સફળ થવા માંગીએ છીએ, સૌથી પહેલું શું છે? સિકિંગ હિમ. શું કરીએ છીએ આપણે? એને શોધીએ છીએ. પૂરા મનથી, પૂરા જીવથી આપણે એને શોધીએ છીએ. આપણે એ પ્રમાણે નવા કરારમાં પણ વાંચીએ છીએ, કોલોસીના પત્રની અંદર, ઉપરની વાતો શોધો કે જ્યાં તે બેઠેલો છે, આકાશની વાતો. અહીંયા આગળ પણ લખે છે, આકાશનો દેવ અમને ફતેહ આપશે. આપણી દ્રષ્ટિ આકાશની તરફ છે. હેવન, આપણી ઉન્નતિ આકાશથી ઉતરે છે. તો આપણે તેને
તેને શોધીએ છીએ અને તે આપણને કોઈને નિરાશ કરતો નથી. યશાયાના 56માંથી યહોવા પાસે છે એટલામાં તેને શોધો. યશાયાનું પુસ્તક તેનો 56મો અધ્યાય 55મો 6 યશાયા 55:6 હા મળે છે. હા હા તે પાસે છે એટલામાં તેને હાંક મારો. આપણા કોઈ પણ કામકાજના માટે, આપણા કોઈ પણ રોજગારના માટે તેને શોધીએ, આપણા કોઈ પણ પ્રશ્ન માટે તેને શોધીએ, ખેતર માટે પણ આપણે તેને શોધીએ. એ કેવી રીતે શોધવું તે પ્રમાણે મેં કાળ વૃત્તાંતના પુસ્તકમાંથી ઘણી બધી કલમો લાસ્ટ ટાઈમ તમને આપી હતી. હોશિયામાં પણ આપણે પ્રભુનું વચન યાદ કરાવે છે. હોશિયા 10માં હમણાં એ સમય છે કે આપણે તેને શોધીએ. હોશિયા દાનિયેલના પુસ્તકની પછી આવશે, હિઝકીએલ પછી દાનિયેલ આવશે, દાનિયેલ પછી હોશિયા આવશે. હોશિયાનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને તેની 12મી કલમ વાંચો. હા 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 તે આવીને નેકી વરસાવે ત્યાં સુધી તમે શું કરો એને. યાકૂબ આ જ કર્યું વાલાઓ. જ્યાં સુધી તું મને આશીર્વાદ નહીં આપે હું તને છોડીશ. જો તમે એને પૂઠે પડશો, પ્રભુ તું મને આશીષ દે જ દે, ત્યાં સુધી તેને શોધો. જ્યાં સુધી આવીને નેકી ફરમાવે, નેકી વરસાવે, અન્ટિલ ત્યાં સુધી તમે એને શોધો. અને જેઓ તેને શોધે છે પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા ખનથી, તેઓને તે મળે છે. એક બીજી કલમ છે નીતિ વચનમાં I forget. Anyway, ગીતશાસ્ત્ર 9મો અધ્યાય ગીતશાસ્ત્ર 9મો અધ્યાય 10મી કલમ. ગીતશાસ્ત્ર 9 અને 10 7. હા 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 તે તારા શોધનારને તે આપણને તજતો નથી. જેઓ તેને શોધે છે તેઓને તે મળે છે, અને જેઓ તેને શોધે છે તેઓ શું કરે છે? તેના પર ભરોસો રાખે છે. શું કરે છે તેઓ? ઇટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. હવે બરાબર ધ્યાનથી સમજો, હું બધી વસ્તુ તમને ઇન્ટરકનેક્ટેડ આપીશ. આજ સાંજે એકબીજાની સાથે લોક થાય છે. જો તેઓ શોધે છે તેઓ તેના પર ભરોસો નાખે છે. શું કરે છે? જેઓ તેને શોધે છે તેઓ તેનો ભરોસો નાખે છે. આમને આમ ખાલી શોધતા નથી. મેની ટાઈમ્સ આપણે કેવી રીતે તેને શોધીએ છીએ? આપણું કામ, આપણી જરૂરિયાત હોય એટલો જ સમય, કંઈક મુશ્કેલી આવી ગઈ એટલો જ સમય, કોઈ રોગમાં આવી ગયા એટલો જ સમય, કોઈ માંદગીમાં આવી ગયા એટલો જ સમય, ઘરમાં કોઈ ઝઘડા સમસ્યા એટલો જ સમય, પૈસાની અછત છે એટલો જ સમય, રોજગાર નથી એટલો જ સમય, ધંધાની અંદર પુષ્કળ દેવું થઈ ગયું એટલો જ સમય, ચારે બાજુથી સંકટો ઊભા થઈ ગયા એટલો જ સમય, લગ્નની જરૂરિયાત છે એટલો જ સમય. તો આટલો જ સમય આપણે એને શોધીએ. પછી શું કરીએ છીએ આપણે એને? ફોરગેટ. કન્ટિન્યુઅસ આપણે એને શોધતા નથી. કેમ? કારણ કે શોધનારા શું કરે છે ખબર તમને? એને શોધતા શું કરે છે? એના પર વિશ્વાસ મૂકે છે. શું કરે છે? ડિપેન્ડન્ટ. વિશ્વાસીનો ગુણ એ છે કે તે તેને હર હંમેશ શોધે છે. આ ઇન્ટરકનેક્ટ શા માટે છે? કેવી રીતે છે? ઇટ ઇઝ અ બિલીવર વર્ચ્યુ. વિશ્વાસીનો આ ગુણ છે કે તે હંમેશા દરેક બાબતમાં, દરેક પ્રશ્નોમાં, દરેક બાબતમાં સૌથી પહેલાં દોડીને ક્યાં જશે? સૌથી પહેલાં કોને શોધવા જશે? પ્રભુની પાસે. હું પ્રભુ પાસે જઈશ, હું પ્રભુના ઘરમાં જઈશ, હું પ્રભુના લોકોની સલાહ લઈશ, હું પ્રાર્થનામાં વિતાવીશ, હું પ્રભુના વચન માટે થોવીશ. એ જે કન્સર્ન હોય છે, એ જે આપણી ગુણ હોય છે, તે બતાવે છે કે વી આર અ બિલીવર. આપણે કોણ છે? વિશ્વાસી છે. સમજાય હું તમને શું કહું? આ કલમ એ શીખવાડે છે. તારું નામ જાણનારા તારા પર ભરોસો રાખશે, કેમ કે હે યહોવા તને શોધનારાને તે તજ્યા. શોધનારા ઇઝ ઇક્વલ ટુ બિલીવર. એનો મતલબ એમ છે, એ જ છે જે તેને શોધે છે. કોણ? વિશ્વાસીઓ. જગતના લોકો તેને શોધે. પણ આજની બહુ દુઃખની વાત છે કે એઝ અ બિલીવર, એઝ અ વિશ્વાસી તરીકે પણ હાઉ મેની ટાઈમ વી સીક હિઝ ફેસ.
કેટલી વાર આપણે તેને શોધીએ, કેટલી વાર આપણે તેને શોધીએ છીએ અથવા એની પાસે જઈએ છીએ. આપણો ભલો પ્રભુ આપણે વારંવાર તેને તજી દઈએ, વારંવાર તેને છોડી દઈએ, આપણી પીઠ તેને બતાવીને એની પાછળ જઈએ, એના પ્રેમની ઉપર પગ મૂકીને ચાલીએ, હંમેશા એનું મન દુઃખિત કરીએ, હંમેશા તેની વિરુદ્ધ બળવો કરીએ, તો પણ જો આપણે તેને શોધીએ તો તે ફરીને આપણને ઉઠાવે છે, ફરીને આપણને આપણી પાસે આવીને આપણને મદદ કરે છે. એવો આપણો પરમેશ્વર છે, આપણો પ્રભુ છે, એટલો બધો ભલો. તો આ સંધ્યાએ 3 વાતો કે 3 કે 4 અધ્યાયો જે છે તે ઇન્ટરકનેક્ટ છે આ બધાની સાથે. શોધનારાઓ વિશ્વાસ કરે છે, જેઓ વિશ્વાસ કરે છે તેઓ તેને સોંપી દે છે, સબમિટ થાય છે. જેઓ પોતાને સોંપી દે છે તેઓ દુષ્ટતાથી કે ભૂંડાઈથી દૂર રહે છે. જેઓ ભૂંડાઈથી દૂર રહે છે તેઓ નમ્ર થતા થતા જાય છે. જેઓ નમ્ર થતા થતા જાય છે તેઓ તેની ઈચ્છા વારંવાર શોધે છે, એટલે કે સર્વ બાબતમાં તેને પ્રથમ સ્થાન આપે છે. જેઓ તેને પ્રથમ સ્થાન આપે છે તેઓ હંમેશા તેને ઓનર આપે છે. ઓનર આપે છે એટલે એનું સન્માન કરે છે, પોતાના દ્વારા, પોતાના કામકાજ દ્વારા, પોતાની રોજીરોટી દ્વારા એનું હંમેશા એનું ઓનર કરે છે, એને સન્માન આપતા જાય છે. જેઓ તેનું સન્માન આપતા આપતા જાય છે તેઓ તેનું ભય રાખીને ચાલે છે. જેઓ તેનું ભય રાખીને ચાલે છે તેઓને આશીષ આપવા દ્વારા દેવ પોતે ગ્લોરીફાય થાય છે. શું થાય છે? અલ્ટિમેટ પ્રભુ શું થાય છે? મહિમિત થાય છે. ક્યાં વાંચીએ છીએ? ગીતશાસ્ત્ર 35મો અધ્યાય અને તેની 27મી કલમ. હા હા જે પોતાના સેવકની આબાદીમાં કેવો રહે છે? રાજી રહે છે. આપણે વધારે ને વધારે પ્રોસ્પર થતા જઈએ એમાં હી ઇઝ પ્લીઝિંગ, એ આનંદિત છે. કેમ? કેમ કે તે દ્વારા શું છે? હી મેગ્નિફાય. શું થાય છે? તે હી ગ્લોરીફાય. તમને ઘણા ફળ આવે તેમાં મારા બાપને આ એ જ છે. આપણને જેટલા ફ્રૂટ્સ લાગે, આપણે જેટલા પ્રોસ્પર થઈએ, આપણે જેટલા સફળ થઈએ સ્પિરિચ્યુઅલી અને બીજી બધી બાબતમાં, તો એનાથી શું થાય છે? એને મહિમા મળે છે. અને એમાં એ શું છે? આપણી આબદાનીમાં એ રાજી છે. તમારું ભલું થાય, આપણું ભલું થાય, આપણા બધામાં એ શું છે? વેલ પ્લેઝર. હંમેશા ખુશ છે, ખુશી છે આપણો પ્રભુ. કદી નહીં માનો, હંમેશા શત્રુ તમારા મનમાં, મારા મનમાં આ શંકા લાવે કરશે, દેવ ભલો નથી. શું કરશે? શત્રુ શું લાવશે મનમાં આપણા? દેવ ભલો, દેવ સારો. જો તું કેવી સ્થિતિમાં જીવે છે, જો તારે કેટલી બધી મુશ્કેલી છે, જો તારા ધંધામાં, જો તારા ખેતરમાં, જો તારી આસપાસ, જો તારામાં, જો દેવ તારા પક્ષે ભલો. આ જ વાત આદમને હવાના સૌથી પહેલા સાતાના મનમાં નાખી, કાનમાં. શું તમને ના કેમ પાડી છે ફળ ખાવાની? કેમ ફળ ખાવાની ના પાડી? કારણ કે જો તમે જે દિવસે ખાશો તે દિવસે તમે કેવા થઈ જશો? દેવ જેવા. ભલું ભૂંડું જાણે. એણે તો તમને રોકી રાખ્યા છે, કારણ કે ચાહતો જ નથી દેવ કે તમે એના જેવા થઈ જાઓ. શંકા. કેમ? The Lord is not good. પ્રભુ સારો નથી, પ્રભુ ભલો નથી. આ વાત શરૂઆતથી આપણા મનમાં ઠસાવે છે. જો મુશ્કેલી તો જો, તકલીફો તો જો, પ્રભુ ભલે બહુ મોટો હશે, પ્રભુ બહુ વિશ્વાસુ હશે, હા બહુ સરસ ગીતો ગાયા, ઇટ ઇઝ ઇન સોંગ ઓનલી, ગીતોમાં છે. તારી મુશ્કેલી તો જો કેટલી પહાડ જેવી છે. ને કે છે ને, સાચી કે છે. એના માટે પ્રભુ વિશ્વાસ આપણને આપે. ટુડે આજ સાંજે પ્રભુ કૃપા કરે આપણો વિશ્વાસને વધારે. કેટલો? મુશ્કેલી કરતાં પણ વધારે. સમસ્યા ગમે એટલી હોય એના કરતાં પણ વધારે. આપણી તકલીફ, આપણા પ્રોબ્લેમ ગમે એટલા હોય એના કરતાં પણ આપણો વિશ્વાસને વધારે. એના કારણે મેં તમને ગયા બાઇબલ સ્ટડીમાં પુષ્કળ આપ્યા છે. હી ઇઝ એબલ, એ શક્તિમાન છે આપવાના માટે, અને હી ઇઝ વિલિંગ, તે ઈચ્છુક છે આપવાના માટે. એની તાકાત છે આપવાના માટે, અને એને આપવાનું મન છે. વાંચીએ ને એ પાછું, એ રાજી છે આપણી આપદાનીમાં. તો 3 જણા આ વિશે બોલી ગયા, ઇન્ટરકનેક્ટેડ. ઝડપથી તમને હું કહી દઈશ. એક છે અયુબ, બીજું છે સુલેમાન, અને ત્રીજું છે દાઉદ. 3 જણાએ આ વાતોને નોંધી છે ફોર ધ પ્રોસ્પરિટી. આ બધા માર્ગોને તેઓ એકબીજા સાથે કનેક્ટ કરેલા છે, અને ત્રણે
આ વાતોને મેન્શન કરી છે, માટે તમે લખી લો. દાઉદ કરે છે ગીતશાસ્ત્ર 37માં, સુલેમાન કરે છે નીતિવચન 3માં, અયુબની અંદર વાંચીએ છીએ અયુબના પુસ્તકના 22મા અધ્યાયમાં. હવે થોડો ઝડપથી એ કલમો આપણે જોઈ લો. હું જો કલમ પર આપવા જઈશ તો ઇટ વિલ ટેક સો મચ ટાઈમ, પણ આપણે જે પોઈન્ટ વાઇઝ જોઈ લઈએ. ઓકે, પોઈન્ટ વાઇઝ જોઈ લઈએ. ગીતશાસ્ત્ર 37, અહીંયાથી શરૂઆત કરીએ. ગીતશાસ્ત્ર 37. સૌથી પહેલું મેં તમને કહ્યું કે યહોવા પર ભરોસો રાખનારને કંઈ પણ સારા વાનાની અછત રહેશે નહીં. અચ્છા, ગીતશાસ્ત્ર 37:3 વાંચો. હા હા હા, ચોથી કલમ. હા હા, તે તારી ઈચ્છાઓ પૂરી પડશે. સૌથી પહેલા શું કહે છે? યહોવા પર હા ભરોસો રાખ. યહોવા પર ભરોસો રાખજો. નીતિવચન, તમારો હાથ એક બાજુ નીતિવચનમાં રાખજો, એક બાજુ ગીતશાસ્ત્ર 37 પર રાખજો, અને એક બાજુ અયુબ 22માં રાખજો. ઓકે, વાંચો તાંગાડી 5મી અને 6ઠ્ઠી કલમ. નીતિવચન 3, 5, 6. હા 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 હા, ખરા હૃદયથી પૂરા મનથી શું કરે? યહોવા પર ભરોસો રાખ, પોતાની અક્કલ પર આધાર ન રાખ. અને અયુબના પુસ્તકમાં પણ આ વાતને આપણે અલગ રીતે લખેલી જોઈએ છે, પણ જોઈ લો 22મો અધ્યાય. અને તેની 21મી કલમ. હા, તેની ઓળખાણ કર અને શાંતિમાં રહે. હા, તેથી તારું ભલું થશે. તો એની ઉપર આધાર રાખવો અને તેનો પર ભરોસો રાખવો, બંને એક જ વસ્તુ છે. પણ એક વાત અયુબના પુસ્તકમાં આપણને દેખાડે છે, એની ઓળખાણ રાખ. ઇંગ્લિશમાં છે સબમિટ, એને સોંપી દે. અહીંયા પણ આપણે તારી વાતો તું એને સોંપી દે. તારી અક્કલ પર આધાર નહીં રાખ, ભરોસો રાખ અને સોંપી દે. 37:5, ગીતશાસ્ત્ર 37:5. તમારો હાથ એકબીજામાં રાખજો, જેથી ફટાફટ જોઈશું. હા હા હા, યહોવા પર ભરોસો રાખ અને તે તેને ફળીભૂત કહેશે. આપણે જો ગીતશાસ્ત્ર 31માં પણ આપણે વાંચીએ છીએ. થોડી કલમ હું વાંચી જાઉં છું તમારા સમય બચાવવાના માટે. હે યહોવા, હું તારા પર ભરોસો રાખું છું. પહેલી કલમ 31:1. મારી લાજ કદી પણ જવા દેતો નહીં. હું તારી પર ભરોસો રાખું છું. અચ્છા, 14મી કલમ. પણ હે યહોવા, મને તારો વિશ્વાસ છે. મેં કહ્યું, હું તારો દેવ, તું મારો દેવ છે. મારા સર્વ પ્રસંગો તારા હાથમાં. 17મી કલમ. હે યહોવા, મારી લાજ જવા દેતો નહીં. સો આપણે જ્યારે તેના પર ભરોસો મૂકીએ છીએ તો એ આપણી લાજ જવા દેતો નથી. ગીતમાં પણ એ પ્રમાણે આપણે ગાતા હતા. એ આપણને શરમાવાનું કારણ આપશે નહીં. જે કોઈ વિશ્વાસ રાખશે તે શરમાશે નહીં. આપણો પ્રભુ એટલો અદ્ભુત છે વાલાઓ. જો તમે થોડો પણ વિશ્વાસ રાખશો, કદાચ તમને એટલી બધી છેવટ સુધીની આવી જશે અણી, તમને એમ થશે કે હવે બધું પૂરું થઈ ગયું. ઇન ધ લાસ્ટ મોમેન્ટ એ તમને એ ઉઠાવશે અને બચાવશે. તમારી ગરજના માટે તમને લોકોની આગળ શર્મિંદા થવા દેશે નહીં. નહીં જાઓ માણસની પાસે વાળા, તેઓ તમને શર્મિંદામાં લાવશે, તેઓ તમારા ઉપર શરમ નાખશે. આપણો પ્રભુ કદી જ પણ આપણને લાજ આપણી જવા દેશે જો તમે એના પર આધાર રાખશો. તમારા કામના માટે, તમારા રોજગારના માટે, બરાબર, એના પર ભરોસો મૂકીએ. સમટાઈમ્સ આપણે કેવું રીતે કરીએ છીએ? એના હાથમાં સોંપી દઈએ છીએ. ક્યારે? પ્રાર્થના દ્વારા. પ્રભુ, મારી ફલાણી આવશ્યકતા છે, મારી ફલાણી જરૂરિયાત છે, આ વાત હું તારા હાથમાં સોંપું છું, એમ કરીએ ને પ્રાર્થના. વી સબમિટ અવર થિંગ્સ ઇન યોર હેન્ડ. તારા હાથમાં સોંપીએ છીએ. પછી શું કરીએ? પાછલા બાર નથી, પડોશી પાસે દોડી જઈએ. પેલા ભલા માણસ બહુ સારો છે, તું મને થોડી આટલી મદદ કરને. એ શું કર્યું આપણે? એના હાથમાંથી પાછી વાત સમજ પડે. વી આર ડુઈંગ સેમ થિંગ. ઓલ બિલીવર્સ, યુ એન્ડ મી ઓલ્સો. હું પણ
આપણે એના હાથમાં હાથ મૂકીએ છીએ, એના હાથમાંથી પાછી માંદગીમાં બી છોકરા માટે પણ કદાચ બીમાર થયું હોય અને આ પ્રભુના હાથમાં સોંપીએ, પછી આપણો વિશ્વાસ આમ તેમ થાય, આપણે એના હાથમાંથી પાછું લઈએ. ડોન્ટ ડુ ધીસ. આપણે પૂરા મનથી એના પર વિશ્વાસ મૂકીએ અને એને સોંપી દઈએ. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. તારી અક્કલ પર આધાર ન રાખ, તારા માર્ગો એને સોંપી દે. કેમ? કારણ કે આપણા કરતાં વધારે તે વિચારે છે. તમારા માર્ગો એ મારા માર્ગો નથી, તમારા વિચારો એ મારા વિચારો નથી. આપણને એમ છે કે આ જ રસ્તેથી જવાય છે, એમ નથી. એની પાસે ઘણા માર્ગો છે લઈ જવાના માટે. પાછા એના માર્ગો પરિપૂર્ણ છે. આપણા માર્ગોમાં અંધારું આવશે, આપણા માર્ગોમાં ખાડા અને ટેકરા બી આવશે, આપણા માર્ગોમાં કાંટા બી આવશે, પણ જો તે માર્ગોને સિદ્ધ કરનાર છે, એ માર્ગો એના પરખાયેલા છે, proven, his ways is proven, પરખાયેલા માર્ગો છે, તો એના ઉપર ભરોસો રાખીએ. કઠણ છે, પણ વિશ્વાસી શું કરવાની ખબર? એક્સરસાઇઝ કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. આપણે મોડે મોડે વિશ્વાસી કરીએ એમ નહીં વાલાઓ, એમ નહીં. પ્રેક્ટિસ કરે. જો તમે નાનામાં વિશ્વાસો માલુમ પડશો, એના પર આધાર રાખનારા, તો પ્રભુ તમારી બીજી પરીક્ષા કરશે, તમારી પાસે મોટી અપેક્ષા કરશે. ઇબ્રાહીમને જે કક્ષા સુધી પ્રભુ લઈ ગયો, જેને વિશ્વાસનો પિતા કહેવામાં આવે છે, અને જેના માટે ઈસાક મૂકવામાં આવ્યો કસોટીના માટે, એ કક્ષા સુધી એ પહોંચ્યો. એની ચાલમાં 25 વર્ષ લાગ્યા છે એ કસોટી સુધી પહોંચતા. આપણે 5 વર્ષ જૂના હોઈએ, 10 વર્ષ જૂના હોઈએ છીએ, પણ પ્રભુ શું આપણા માટે એવી છૂટછાટ લઈ શકે છે? નહીં. પ્રભુ આપણી પાસે છૂટછાટ લેતો નથી. કેમ? કે નાનામાં જ આપણે નિષ્ફળ જઈએ છીએ. નાની જ તકલીફમાં પણ આપણે વિશ્વાસ કરવામાં નિષ્ફળ જઈએ છીએ. પ્રભુ સહાય કરે, આપણને વિશ્વાસનું એવું દાન આપે. પ્રાર્થના કરીએ, પ્રભુ મારો વિશ્વાસ માટે મને મદદ કર. શિષ્યોએ શરમાયા નહીં, માંગ્યું, મારા અવિશ્વાસ માટે અમને. કારણ કે પ્રભુએ તો શું કીધું? જો રાઈના દાણા જેટલો વિશ્વાસ, આટલો જ. એનો અર્થ શું છે? કે એટલું પણ આપણી પાસે નથી. સો ભાલાઓ, આજ સાંજે આપણા મનથી એ પ્રાર્થના કરી, પ્રભુ મારો વિશ્વાસ વધાર. તું સફળતા આપવા માંગે છે, આ તો એના પગલાં છે. મારી પાસે તો વિશ્વાસ જ નથી. કેવી રીતે હું પગલું ભરીશ? તમારો કોઈ પણ ધંધો શરૂ કરતા પહેલાં, કોઈ પણ રોજગાર કામ શરૂ કરતા પહેલાં વિશ્વાસથી આરંભ કરો. એના હાથમાં મૂકી દો, ઇન સિમ્પલ વે. આ બિઝનેસ પ્રભુ હું તારા હાથમાં મૂકું છું, આ નોકરી હું તારા હાથમાં મૂકું છું, આ ખેતરમાં રોપું છું, તારા નામમાં મૂકું છું. વિશ્વાસથી. ગાય લાવો છો, ભેંસ લાવો છો, બકરી લાવો, જે બી પ્રભુ તારા હાથમાં મૂકું છું, વિશ્વાસથી હેન્ડ ઓવર સોંપી દઈએ. બરાબર? વાય ફેથ. તો એના દ્વારા આપણા ત્યાં આગળ પ્રભુ એ કામ કરવાનો આરંભ કરશે. જો 28મા અધ્યાયમાં બી સાતમી કલમ 28:7. હા, હા, મારા હૃદયે તેનો ભરોસો રાખ્યો છે અને મને સહાય, કન્ફર્મ સહાય મળશે આપણને. અચ્છા, 9મી કલમ કેવી રીતે સહાય મળે છે? હા, 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 સદા ઊંચી રાખ, એ લોકોનું પાલન પોષણ કર. એક કલમ અહીંયા આગળ એટલો અદ્ભુત છે, 27મો અધ્યાય 13મી કલમ. જો તમે વાંચો અને સમજો ને, તમારા હૃદય બળ પકડશે. તમારા હૃદય બળ પકડશે. 27મો અધ્યાય ને 13મી કલમ વાંચો. આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ. જો મેં એવો વિશ્વાસ ન કર્યો હોત તો હું થાકી જાત. આપણે નિર્ગત થઈ જઈએ છીએ, આપણે થાકી જઈએ છીએ, પણ આપણે જો એને પકડી લઈએ કે પ્રભુ તારી દયાનો અનુભવ હું કરીશ, તો એ આપણને દયા આપે છે. હે, 14મી કલમ. હા, હા, બળવાન થા ને હિંમત રાખ. હા, યહોવાની વાટ જો. તો આથી આપણી અક્કલ હોશિયારી પર આધાર ન રાખીએ, એના ઉપર વિશ્વાસ મૂકીએ અને એને સોંપી દઈએ. આ બે હતું સાથે છે. તારા તંબુમાંથી દુષ્ટતાને દૂર કર. અય્યુબનું પુસ્તક 22મો અધ્યાય. અય્યુબ 22, 23મી કલમ. હા,
પાછો આવશે, સ્થિર થશે. હા, જો તું તારા તંબુમાંથી અન્યાય ને દુષ્ટતાને ઇન અવર બિઝનેસ, ઇન અવર જોબ, ઇન અવર ચર્ચ, ઇન અવર ફિલ્ડ એટલે ખેતર, ઇન અવર હાઉસ, આપણા તંબુમાં દુષ્ટતા હોવી જોઈએ. પ્રભુને દુષ્ટતાની સાથે કોઈ મેળ નથી વાલા, યાદ રાખીએ. આ જ વાત તે નીતિવચનમાં બી જ લખે છે ને ગીતશાસ્ત્રમાં બી છે. જોઈ લો તમને ગીતશાસ્ત્ર 37 27મી કલમ. હા હા હા, ગુંડાથી દૂર થાય. હવે જો ત્યાં નીતિવચનમાં બી છે, નીતિવચન 3માં આવી જાઓ. સોચશો ક્યાં મળે છે તમને? મળ્યું 7મી કલમ. હા હા, દુષ્ટતાથી હા દૂર થાય. આ બંને ભેગું ચાલશે નહીં. વોટ દુષ્ટતા, વોટ એવી? આપણે કે અમે તો વિશ્વાસી છે, પણ તમારા કામકાજની અંદર છેતરપિંડી, આપણા કામકાજની અંદર લાંચ રૂશ્વત, આપણા કામકાજની અંદર પાછલા રસ્તાથી કોઈ પણ તમે જો દુષ્ટતા દ્વારા એનો ઉપયોગ કરશો, ચાહે ભણવામાં પણ ચોરી ચકારી, પ્રભુ નોટ અલાઉ. આ વાત છે. પ્રોસ્પરિટીના માટે દુષ્ટતા આપણી સાથે રહી શકશે તો પ્રભુ શું કરશે ખબર છે? બધું તમારું જે છે ને બધું મલિયા મેટ કરી નાખશે. પ્રભુ તમારી સામે થઈને તમારો શત્રુ બનીને લડશે. ઇઝ અવર ગોડ, ગોડ ઓફ એંગર. ડોન્ટ ડુ ધીસ. જો તમે એનો છેડો પકડો છો, એને જ પકડો. હે ને? દુષ્ટતા પ્રભુ ચલાવતો નથી, એને ઘીન આવે છે. એટલું બધું પવિત્ર થયે આપણે વાંચીએ છીએ એના મારા ખ્યાલથી ભૂલી ગયો હું. તે દુષ્ટતાને સાંખી બી શકતો નથી, તે દુષ્ટતાને જોઈ પણ શકતો નથી. હગાઈ હબાકુક 1માં છે, હબાકુક 1 ને 13માં છે. એની બે કલમ નથી કઢાવતો, પણ એક કલમ બીજી જોઈ લો. યશાયાના પુસ્તકમાં કેમ આપણા કામો ઊંધા વળી જાય છે, કેમ આપણા કામ અટકી પડે છે. 59 યશાયા 59 પહેલી 2 કલમ. હા હા હા, તમારા અપરાધો યશાયા 59 ને 2, તમારા અપરાધો શું કરે છે? હા, ભીનતા કરી દે છે. જે સાંભળે પણ નહીં, કરે પણ નહીં. ઘણી વાર આપણે પ્રશ્ન થાય છે ને, કેમ પ્રભુ, કેમ પ્રોસ્પરિટી અટકી ગઈ છે? મને પણ થાય છે. હું ફાઇન્ડ આઉટ કરું છું. આ બધું પ્રભુએ બતાવી છે બધી બાબતો, તે હું તમારી સાથે વહેંચું છું. આઈ એમ નોટ રીડિંગ ફ્રોમ એનીવેર. જ્યાં કઈ પ્રભુએ શીખાડ્યું છે તે જ હું તમારી સાથે વહેંચી રહ્યો છું. કામકાજમાં જો અટકાવ અનુભવો, તમે ખેતરમાં મુશ્કેલ મહેનત કરો, રોપો અને નહીં ઉગે, ઘણા બધા રીઝન હું બતાવીશ. ફૂંક મારીને મેં ઉડાવી દીધું, તીડો મોકલીને ખાવડાવી દીધું મેં, અને તમને સફળતા નહીં મળે એવી મેં આજ્ઞા કરી છે. બહુ બધી રેફરન્સીસ છે, હું આવી નેક્સ્ટ ટાઈમમાં આપીશ તમને બધી. કેમ પ્રભુ અટકાવ લાવે છે? સમજ પડી વાલો? એનું કારણ શું છે? સીન. શું છે? દુષ્ટતા. ભૂલથી આપણે કરી બેસીએ, ક્ષમા માંગીએ, ક્ષમા માંગીને પ્રભુ સાથે સીધું કરીએ. પણ જાણી જોઈને આપણે ભેળસેળ વાળું કરીશું, કોને ખબર પડવાની છે? કોઈને ખબર પડે કે નહીં પડે, પ્રભુને પડશે જ. તમે એને પણ તમારી સાથે રાખવા માંગો છો પ્રોસ્પેરિટીના માટે, તમારા ભણવામાં અને તમારા નોકરીમાં અને તમારા ધંધામાં, અને પછી તમે પાછળથી બધું જ આ બધું બી કરો છો. ખાસ કરીને બહુ જો નોકરી કરે છે તેઓને ઘણી બધી આપણી મુશ્કેલી કરે. તમે કદાચ લાંચ નહીં લેતા હોય, કે તમે જે કદાચ એવું કરવા નહીં માંગતા હોય, પણ તમારા ઉપલા અધિકારી તમને બર્ડન આપે કે ભાઈ સહી કરી નાખ, આપણા પૈસા લેવા પડશે, આટલું કરવું પડશે. જો વિશ્વાસી છે બહુ એ લોકોની ભયંકર, જો નહીં કરે તો એ લોકોની અટકાવી દે છે. શું કહેવાય એને? પ્રમોશન અટકાવી દે છે. એ લોકોને હેરાન કરે છે, રજા અમને આપતા નથી અને ઓવર ટાઈમ કરાવે છે. બહુ હેરાન વિશ્વાસીઓ થવું પડે છે વાલાઓ.
જો તમને કદાચ અહીંયા તમારા અહીંયા મને આઈડિયા નથી, પણ બહાર જે બધા વિશ્વાસીઓ જોબ કરે છે, બહુ દુઃખોમાં થઈને તેઓ જોબ કરે, રડતા રડતા પ્રભુને પુકારે છે, પ્રભુ આ સાહેબથી અમને બદલી કરાવો, અમને કશે બીજા ડિપાર્ટમેન્ટમાં મૂકો, અમે ખોટું નહીં જ કરીએ પ્રભુ, તારા પક્ષમાં ઉભો રહીશ, અમને એ પ્રોસ્પરિટી નહીં આપે, અમને એ લોકો અમારી એ નહીં કરે તો બી ચાલશે, બટ અમારા તંબુમાં અમે અન્યાય લાવીશું નહીં, દુષ્ટતા લાવીશું નહીં, ગાંઠ બાંધીએ વાલો, નહીં ચલાવશે પ્રભુ, મારી સાથે નથી ચલાવી. બહુ સ્ટ્રિક્ટ છે પ્રભુ, બહુ સ્ટ્રિક્ટ. કિંમત ભરી આપવી પડશે, કિંમત ચૂકવવી પડશે, કદાચ વધારે પડતો નફો હોય એની અંદર, પણ જો ખોટા રસ્તેથી હશે પ્રભુ અલાઉ નહીં કરે, તમારે જ અટકવું પડશે. પ્રભુ નહીં અટકે, પ્રભુ નહીં ચલાવી લે, એનામાં કોઈ અંધકાર નથી, એનો મતલબ એનામાં કોઈ અન્યાય નથી. યોહાનના પત્રના પહેલાં જ કહે કોઈ અન્યાય એનામાં નથી. એવું પ્રભુ છે આપણો. તો આ ચોથું હતું, જો તેને સોંપાય છે તેઓ પોતાના અન્યાયથી દૂર રાખે છે, દુષ્ટતાથી તંબુને દૂર રાખ, તો જે કંઈ તું કરશે તેમાં શું થશે? સ્થિર થશે, સ્ટેબલ. એવું લખવામાં આવ્યું ને, તો તું શું થશે? સ્ટેબલ. અને જેઓ આવો તેઓ કેવા બને છે? નમ્ર પણ થાય છે. 37 બે છે કલમ, ગીતશાસ્ત્ર 37. 11મી કલમ. હા હા, બસ. નમ્ર લોકો દેશનું, હા હલાવો. સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે આ ફોર્થ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો આપણે હમ્બલ નથી, પ્રભુ તમે ગમે એટલું બી હશો, ગમે એટલા સારા હશો, પણ મેં કર્યું, મારા બુદ્ધિથી અહીંયા સુધી પહોંચ્યો, મારી આવડતથી અહીંયા સુધી પહોંચ્યો, મારા પ્રયત્નોથી આ બધું થયું, ચાહે મંડળીમાં, ચાહે નોકરીમાં, ચાહે ભણવામાં, તો મને બહુ જ્ઞાન છે એટલે હું અહીંયા સુધી પહોંચ્યો. આપણે અનનોઈંગલી, ભૂલમાં, અચૂક રીતે આ બધું બોલી જઈએ છીએ. ઘણીવાર આપણને ખબર બી નથી હોતી. તમારું તો નથી ખબર, પણ હા મેની ટાઈમ આઈ હેડ ડીડ મિસ્ટેક, મેની ટાઈમ, સો મેની ટાઈમ. ભાઈ પ્રભુ લાકડી આપે, પ્રભુ શીખવાડે. સાયકલ છે આખી, આમ સાયકલ. આમ ઉપર પહોંચીએ, અભિમાની થઈએ, અભિમાની થાય એટલે શું કરે પ્રભુ? પાછો નીચે પાડે. નીચે પાડીએ, કેમ નીચે પાડે? કેમ? હા, જો હમણાં તમે પુષ્કળ દબાણ અનુભવી રહ્યા છો, એવું સમજી રહ્યા છો કે તમને બહુ પ્રભુ દબાવી રહ્યો છે, લોકો દ્વારા, પરિસ્થિતિ દ્વારા, વાતો દ્વારા પ્રભુ તમને બહુ બર્ડન આપી રહ્યો છે, દબાવી રહ્યો છે, એકદમ સમજી જજો પ્રભુ તમને નમ્ર બનાવી રહ્યો છે. સમજ પડી? તમે પ્રભુની આગળ ગર્વિષ્ઠ થયા છો. આપણે કશું ને કશું ગર્વિષ્ઠ પ્રમાણે બોલ્યા છે. પ્રભુ આપણને નમ્ર કરવા માટે શું કરશે? પ્રેશર આપશે. એકદમ પ્રેશર આપશે એટલે શું કરીશું? આપણે પ્રભુ પાસે જતા રહીશું, નમ્ર થઈશું. નમ્ર થઈશું એટલે શું કરશે? કૃપા આપશે. કૃપા આપશે એટલે શું થશે? ફરી પાછું પ્રભુ ઉઠાવશે. આ સાયકલ ચાલુ ને ચાલુ રહે છે. યાકૂબના પત્ર, બહુ બધી કલમ છે, પણ હું ખાલી 2 જ કલમ તમને આપીશ. એક યાકૂબમાંથી અને કીર્તનમાંથી. કારણ કે આ બીજી કલમો આપણે આગળ વાંચી ગયા છે, હમણાં સમય બી નથી મારી પાસે. યાકૂબ 4:10 વાંચો ઝડપથી. દીન થાવ, બીજો કોઈ માર્ગ નથી. હાઈલી પોઝિશન જો તમારા જીવનમાં જોવા માંગો છો, ભણવાના ક્ષેત્રમાં, નોકરી ધંધાના ક્ષેત્રમાં, તમે ચાહો છો કે હાઈલી પોઝિશન પર પ્રભુ તમને લાવે, ધીસ ઓનલી વે કયો છે? બી હમ્બલ. શું થાવ? નમ્ર થાવ. પિતરમાં બી વાંચીએ છે, 5મો અધ્યાય. હા, 5મી કલમ ને? 5મી કલમ, 5 ને 5 ના, હા 5 અને 6 બંને. પહેલું પિતર 5:5-6 ઝડપથી. નમ્રતા પહેરી લો. હા, હી ઇઝ અગેન્સ્ટ.
હમ હા હા ઇન રાઈટ ટાઈમ આપણને તે યોગ્ય સમયે ઉપર એ રાઈટ ટાઈમ સુધી પહોંચવાના માટે આપણે શું કરવું પડે છે? ધીરજ રાખવી પડે છે. આપણે શું કરવી પડે છે? વાટ જોવી પડે છે, પેશન્ટ રાખવી પડે છે. ભણવામાં પણ, નોકરીમાં પણ, ધંધામાં પણ, સેવામાં પણ આપણે પેશન્ટ રાખવી પડે છે. આપણો મુશ્કેલીનો વસ્તુ ખબર છે? આપણે બહુ ઉતાવળીય સ્વભાવના છે. વી આર ઇન વેરી હરી. આપણે શું છે? બહુ ઉતાવળીયા છે, ફાસ્ટ દોડીએ, પ્રભુ કરતા બી આગળ. આપણે એ શું કરે છે? ઢીલા પાડે છે. ઓબ્સ્ટિકલ તમે જોયા ઘણી વાર, જે રેસમાં રેસર દોડતા હોય ને, તો વચ્ચે વચ્ચે એ હોય ઓબ્સ્ટિકલ. ઓબ્સ્ટિકલ પ્રભુ લાવે છે, યાદ રાખજો. જે માટે નમ્ર થઈએ. બીજું ગુણ હતું, શું હતું? બીજો માર્ગ હતો, બીજી વાત જે હતી, વેઇટ. એની ઉપર રાહ જોઈએ. ગીતશાસ્ત્ર 37:7. ગીતશાસ્ત્ર 37:7. હા હા હમ હમ હા 37 ને 37. હા 34, 37 ને 34. હા 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 તે મોટો કરશે. હા હા હવે આ તો માનજો 37મો અધ્યાય ઘરે જઈને તમે વાંચી જજો. ત્યાં દુષ્ટતા વિશે લખેલું છે કે દુષ્ટોને તમે ફૂલતો ફાલતો જોયો. અહીંયા વાંચીએ છીએ આગળ. પછી આગળ તમે જોયો તો એ તો અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની પેઠે મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો. મેં એને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહીં. કારણ કે ગીતશાસ્ત્ર 37 જ શરૂઆતથી જ કહે છે, ભૂંડું કરવાના લીધે તું ખીજવાઈશ નહીં. પછી રોષને છોડને કોપનો ત્યાગ કર. ઘણી બધી વસ્તુઓ કમ્પેરિઝન બતાવી છે કે તમે જો લોકોને, જગતના લોકોને પ્રોસ્પર જુઓ છો, એના લીધે દુઃખી નહીં થાવ. તમારો સમય આવશે. સ્ટીલ વેટ, વેટ એન્ડ વેટ. રાહ જુઓ, રાહ જુઓ. રાહ જુઓ શું બતાવે છે? એની ઈચ્છામાં આવવું. શું બતાવે છે? કમ ઇન હિઝ વિલ, કમ ઇન હિઝ પ્લાન. એની માર્ગમાં, એની યોજનામાં, એની ઈચ્છામાં આવવાના માટે પ્રભુ સમય લે છે. આપણને ખબર નથી કેમ એવું થાય છે, કારણ કે એણે બધું ગોઠવેલું હોય છે. એક પછી એક પછી એક પછી આપણને એવું ખબર નથી, આપણી પાસે એવું જ્ઞાન જ નથી. એ સર્વજ્ઞાની છે, માટે એણે બધું ગોઠવેલું હોય છે. સમય, બધી વસ્તુ એણે મૂકીને નિર્માણ કરેલી હોય છે. આપણને ત્યાં સુધી પહોંચતા પહોંચતા સમય લાગે છે. માટે આપણને વેઇટ કરવા માટે કહેવામાં આવે છે. માટે શું કહે છે કે પ્રભુની આગળ શાંત થાય, એની રાહ જુઓ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણે એની ઈચ્છા સુધી આવવું. શું કરવું? કદી પણ હરી નહીં થાવ. ધંધા રોજગારના માટે, તમારા કામ માટે, તમારા ભણતરના માટે એની ઈચ્છામાં આવતા શોધો. તમને શીખવાડવામાં આવ્યું છે કેવી રીતે એની ઈચ્છા શોધી. અભ્યાસ નક્કી કરવા માટે એની ઈચ્છા શોધો કે મારે શું અભ્યાસ કરવો. ધંધો કયો કરવો એના માટે એની ઈચ્છા શોધો. નોકરી કઈ કરવી એના માટે એની ઈચ્છા શોધો. સેવામાં જો પ્રભુ બોલાવી રહ્યો છે એની ઈચ્છા શોધો. સેવા કેવી રીતે કરવી, ક્યાં જઈને કરવી, એના માટે એની ઈચ્છા શોધો. એના માટે થોભવું, એની રાહ જોવી. એનો મતલબ આજ એક કલમ આપું, યાકૂબનું પત્ર, 4થો અધ્યાય. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે બરાબર ધ્યાનથી સમજો. હું તમારી 10 મિનિટ લઈશ, વધારે નહીં, કેમ કે થોડું લેટ શરૂ કર્યું છે. તમારી 10 જ મિનિટ લઈશ. યાકૂબ 4:13મી કલમ. હા 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 કાલે શું થશે તો તમને, આપણે કરીએ છીએ કે હું પેલા શહેરમાં જઈશ, આમ કમાણી કરીશ, પહેલાં અભ્યાસ કરવા જઈશ, ત્યાં આમ કરીશ. આપણે પોતાના પ્લાન બનાવીશ. હા કે નહીં? હું આ રીતે કરીશ, હું પલાણી રીતે કરીશ, હું ત્યાં જઈને બેસીશ, હું ત્યાં નહીં જાઉં. યાકૂબ શું કહે છે? 15મી કલમ. 15મી કલમ. પણ ઉલટું એમ કેવું જોઈએ, જો પ્રભુની ઈચ્છા હશે, હા, આમ કે તેમ, આમ કે તેમ કરીશું. વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, અહીંયા જઈએ, ત્યાં જઈએ, આમ કરીશું, તેમ કરીશું. જો પ્રભુ તારી ઈચ્છા છે.
ઇમ્પોર્ટન્ટ છે. એની વાટ જો, એની રાહ જો, એની ઈચ્છામાં આવું બતાવે છે. જો એ પ્રમાણે નહીં કરશો, તમારા વર્ષો બગડશે, તમારો સમય બગડશે, તમારો શ્રમ બગડશે, તમારા નાણાં બી બગડશે, પાછો ફેરવીને ત્યાં જ તમને લાવશે. સમજ પડે? પણ પ્રભુ નથી ચાહતો. આપણો સમય બગાડ બી નથી ચાહતો, આપણા પૈસા બી બગાડવા ચાહતો નથી, આપણી મહેનત બી બગાડવા નથી ચાહતો. શું કહે છે? જસ્ટ વેટ ફોર ધ ટાઈમ. એક્ઝેક્ટ સમય પણ તે આપણને એમાં લાવશે. હા, તો ચિંતા નહીં કરો. ઘણીવાર ઈચ્છા શોધવામાં મુશ્કેલી પડે છે પ્રભુની. આપણે બહુ એ નથી કે આપણને તરત બધી ખબર પડી જાય કે પ્રભુની શું ઈચ્છા છે. અનુભવથી ધીમે 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 આવશે. હા, આ જ્યારે પગલાં કરીશું ને, એના પર વિશ્વાસ મૂકશું, એને સોંપી દઈશું, બુંડાઈથી દૂર રાખશું, આપ જ એ ઈચ્છાને સામે લાવશે, પરિસ્થિતિઓને લાવશે, વ્યક્તિઓને સામે લાવશે, કામ બી એ જ લાવશે, રોજગાર બી એ જ સામે લાવશે, નોકરી બી એ જ સામે લાવશે. નવાઈની વાત શું કર, આપણે આ બધું શોધીએ છીએ, આપણે એ શોધવાનું નથી. સમજ પડી મારી વાત? એ અવિશ્વાસીઓ રોજ પેપરમાં શોધે છે. ક્યાંથી? પોતાના ભવિષ્યથી. મારી કઈ રાશિ, મારું શું થશે, આજે દિવસ કેવો જશે, કાલે શું કરીશું. આપણો એ માર્ગ આપણે કોને શોધીએ છીએ? પ્રભુને. એને કરવા દો ને, એનું કામ છે. આપણું ચાલનાર માણસનું એ કામ નથી કે તે પોતાના પગલાંને ગોઠવે. ક્યાં વાંચીએ છીએ? ક્યાં વાંચીએ છીએ? મેં આપેલી કલમ યર્મિયા 10મું અધ્યાય 23મી. કરતા નહીં, ખાલી વાંચી. યર્મિયા 10 ને 23. ચાલનાર માણસનું એ કામ જ નથી કે તે પોતાના પગલાં ગોઠવે. પણ ગીતશાસ્ત્ર 37 અને 23માં વાંચીએ છીએ, જ્યારે યહોવાને તમારો માર્ગ પસંદ પડે છે ત્યારે તે આપણા પગલાંને ગોઠવે છે. સ્ટેપ આપણા પગલાં મૂકે છે કે હવે આમ ચાલવાનું, આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું. સમજ પડી? આપણું એ કામ નથી. માર્ગ પણ આપણા નથી, પગલાં પણ આપણા નથી. હાઉ લિમિટેડ. એક્સેપ્ટ કરો પ્રભુની આગળ. પ્રભુ આવું નથી કરી શકતો. કરશે, તમને ઉઠાવશે વાલાઓ, એક કેકને ઉઠાવશે, એ કક્ષા સુધી પહોંચાડશે તમે કદી વિશ્વાસ નહીં કર્યો, માન્યું પણ નહીં હોય. તો આ હતું બીજું. તમને નમ્ર આપણને નમ્ર બનાવે છે, આપણને તેની ઈચ્છામાં લાવે છે. બીજું એક લાસ્ટ 1-2 જોઈ લઈએ પછી બંધ કરી દઈશું. ઓનર હિમ, એને આદર આપીએ. ગીતશાસ્ત્ર 37. નીતિવચનમાં એક કલમ પહેલાં વાંચીએ. નીતિવચન 3 9 ને 10 કલમ. હા. યહોવાનું સન્માન કર. ઓનર હિમ. કેવી રીતે? બાય યોર ફર્સ્ટ ફ્રૂટ. તમારું પહેલું, ચાહે તમને નોની નોકરી મળી હોય, ગીવ હિમ ફર્સ્ટ. એને સૌથી પહેલાં તમારા જે બી તમે આજીવિકા લાવ્યા એને આપો. ધંધામાંથી કઈ આવ્યું છે? ફર્સ્ટ ફ્રૂટ. મારી પાસે સમય બહુ ઓછો છે, તમે વાંચી જજો. લેવીના 27મા અધ્યાય લાસ્ટમાં બધું પહેલું એનું આપ. 23મા અધ્યાયમાં પણ, પૂર્ણ નિયમમાં પણ, ઘણી જગ્યાએ મારી પાસે બહુ બધી રેફરન્સીસ છે, પણ સમય નથી, હું તમને આપું. એને ફર્સ્ટ ફ્રૂટ આપું. પહેલું જે બી છે તે મારું છે, ચાહે અન્નનું ફળ, ચાહે પેટનું ફળ. ફર્સ્ટ બોર્ન ઇઝ માઇન, ફર્સ્ટ ફ્રૂટ ઇઝ માઇન. બધું મને પહેલાં એને આપો. એ શું બતાવે છે? આપણે એને આદર આપીએ છીએ, એને ઓનર આપીએ છીએ. બરાબર? તો હંમેશા. અને બીજું, એને ફર્સ્ટ પ્લેસ આપો. શું આપો? કેવી રીતે આપણે એને ઓનર આપવાનું છે? ફર્સ્ટ પ્લેસ. પહેલાં તું, પછી બીજી વાત. ઓનર કેવી રીતે આપવાનું છે? તમારુંમાંથી જે કંઈ આવે છે તે સૌથી પહેલું એને આપો. દેટ ઇઝ ધ ફર્સ્ટ. બીજું, તમારી બાબતોમાં બી એને ફર્સ્ટ મૂકો. દરેક બાબતમાં, તમારા કામ ધંધામાં પણ, બધી વસ્તુમાં પહેલાં એને મૂકો. નહીં, મારો પ્રભુ પહેલાં. એ શું કહે છે? પ્રભુને ફર્સ્ટ પ્લેસ આપો. જે પ્રમાણે મેં તમને વિલિયમ કાલગેટનું નામ આપેલું હતું, એને 4 બાબત શીખાડેલી હતી, એમાંની આ એક હતી. ફર્સ્ટ પ્લેસ પર પ્રભુએ એને રાખ. આજે કોલગેટ કંપની તમે જુઓ છો, પ્રભુ એને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. એણે હંમેશા પોતાના જીવનમાં પ્રભુને પ્રથમ સ્થાન આપેલું. ફર્સ્ટ પ્લેસ આપણા જીવનમાં બી આપીએ તો ફર્સ્ટ પ્લેસ. ફર્સ્ટ પ્લેસ કેવી રીતે આપવાનું? તમારા દિવસે શરૂઆતમાં પ્રભુને પ્રાર્થનાથી શરૂ કરો, ભજનથી શરૂ કરો, બાઇબલ વાંચવાથી શરૂ કરો.
આપણે તો કહીએ ચાલ 6:30 7 8 વાગ્યાનો ટાઈમ છે, દોડીને ફટાફટ ભલે પેલું વંચાઈ જાય તો ચાલશે, નહીં વંચાય તો બી ચાલશે. નો, ડોન્ટ ડુ ધીસ. થોડું ડિસિપ્લિનમાં આવો, થોડું ડિસિપ્લિનમાં. પહેલું શું કરો? થોડા વહેલા ઉઠો, પ્રભુનું વચન વાંચો, પ્રભુના હાથમાં સોંપી દો મેટરને, પ્રાર્થનામાં ભજન દ્વારા આરંભ કરો. એ રીતે એને તમારે પ્રેક્ટિસ પાડવી પડશે. શરૂઆત એવી રીતે કરો. હા, તમે જોજો આખો દિવસમાં કેવા સફળતા તમારા પગલાં ગોઠવાતા જાય છે. તમે જે મહેનતથી કરી શકતા નહોતા તે તમારા વગર મહેનતે પ્રભુ ગોઠવતું હશે. જો તમે તેનું કામ કરશો એ તમારું કામ કરશે. આ કોઈ કન્ડિશન વાત નથી કરતો. ઇટ ઇઝ અ મિસ્ટ્રી. આ રહસ્ય છે, આ સમજવું પડશે. મેં ઘણી વખત પ્રભુની સેવા બાજુ પર મૂકીને મારા ધંધામાં ગયો, મિટિંગો કરવા ગયો, જમીનની બાબતોમાં હું ગયો, ફેલ ગયું. ઘણી વખત એવા ગૂંચવાડા ઊભા થયા, સોલ્વ જ નહીં થયા. એટલી મુશ્કેલી ઊભી થઈ, ઊંધું જ થયું. હું કહેવા જે માગું છું તે બરાબર તમે બરાબર ધ્યાનથી સમજો. ફર્સ્ટ પ્રેફરન્સ પ્રભુને આપો. પ્રભુની સેવામાં મોકલે છે, ગો, સેવામાં જાઓ. પ્રભુની સાક્ષી આપવા માટે મોકલે છે, ગો. ભજનમાં જવા માટે કહે છે, મિટિંગમાં જવા માટે કહે છે, ફર્સ્ટ પ્લેસ પ્રભુ તને. તમારો કામ ધંધો રોજગાર જો એને હિન્ડ્રન્સ થતી હોય છે એને મૂકો સાઈડ પર અને જુઓ પછી શું થાય છે. આ બધી કીઝ છે. આનો ઉપયોગ કરો વાલાઓ, જો સફળ થવા માંગો છો. થશો સફળ. તમારા ખેતરમાં જતા પહેલાં પ્રભુના ઘરમાં જાઓ, પ્રભુના હાથમાં સોંપો. એ જે કંઈ બી રોપો છો એને પ્રભુના હાથમાં સોંપો. ફર્સ્ટ પ્લેસ માર્વલસલી ચેન્જ થશે. બહુ બધી રેફરન્સમાં એ બધો સમય પૂરો થઈ ગયો. બહુ બધી રેફરન્સ છે. ફર્સ્ટ પ્લેસ પ્રભુને આપો, ઓનરિંગ. બરાબર? તો પ્રભુ તમારા સર્વ માર્ગોને કેવા કરશે? અહીંયા શું લખે છે? તારી વખારો. વાંચો 9મી 10મી કલમ. એમ કરવાથી, વાંચો 3 ને 10 નીતિ વચન. હા હા, ઉભરાય, ઓવરફ્લો. એમ કરવાથી, પ્રયત્નો કરવાથી નહીં, બધું ભેગું કરવાથી નહીં, નાણાં ખર્ચવાથી નહીં. એમ કરવાથી. શું કરવાથી? સન્માન કરવાથી. ઓનર યોર લોર્ડ. આ જ વાત ગીત 637 બી છે. એક કલમ વાંચીને બંધ કરીશું. નથી હમણાં મને મળી રહી કલમ. એનીવે, તો જે વાતો તમારી સાથે વહેંચી છે વાલો, આપણે પ્રભુ પર આધાર રાખીએ. એની સાથે કોઈ પણ વસ્તુ, અયુબમાં એક આડકતી રીતે લખેલું છે, વાંચી જાઓ. અયુબ 22માં 24-25, 24થી લઈને 29મી કલમ વાંચીને આપણે બંધ કરીશું. આપણે વારા પરથી વાંચીએ. 24મી કલમથી લઈને 29મી કલમ વાંચીને બંધ કરીએ આપણે. તું તારો ખજાનો ધૂળમાં ફેંકી દે અને ઓફીરનું સોનું નાળાના પાણીમાં ફેંકી દે. 25મી કલમ. હા, તું સર્વશક્તિમાનમાં આનંદ માનશે ને દેવ તરફ તું તારું મુખ ઊંચું કરશે. 27મી કલમ. અઠ્ઠાવીસમી કલમ. વળી તું કઈ બાબત વિશે ઠરાવ કરશે તો તે ફળીભૂત થશે અને તારા માર્ગો ઉપર પ્રકાશ પડશે. 29મી કલમ. જે નિર્દોષ નથી તેને પણ તે ઉગારશે. હા, તારા હાથોથી શુદ્ધતાને લીધે તે તને ઉગારશે. મારી ઈચ્છા છે તમે ઘરે જઈને ગીતશાસ્ત્ર 37 22મો અધ્યાય યુગનો અને નીતિવચન 3 વાંચજો. તો આ સર્વ બાબતોને ફરી તમારા મનોમાં પ્રભુ રિમાઇન્ડ કરાવશે. બીજું હતું એનો ભય રાખ, અને બીજી ઘણી બાબતો બીજી પણ હતી, પણ સમય નથી. પ્રભુ તમને એના સમયમાં શીખવાડે.
આપણો વિશ્વાસ વધારે, એને આધીન થતાં સબમિટ કરતાં પ્રભુ શીખવાડે, એની આગળ નમ્ર થતાં અને ભૂંડાઈથી દૂર રહેતા તે આપણને શીખવાડે, એને આ બાબતોને સોંપી દેતા અને એની ઈચ્છામાં રહેતા આપણને શીખવાડે, એને મહિમા આપતા એને આનંદ આપતા તે આપણને શીખવાડે. જે કંઈ કરીએ તેના મહિમાના માટે કરીએ,